હવે આપણે વાત કરીશું વસ્તીનું માળખું. વસ્તી ગણતરીમાં એકત્રિત કરાતી વિગતોના સંકલનથી વસ્તીના ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓને ધ્યાનમાં રાખી કરાતી સમીક્ષાની કેટલીક મહત્ત્વની વિગતોનો અભ્યાસ કરીશું અને તેનાથી જે તે પ્રદેશની વસ્તીની ગુણવત્તા જાણી શકાય છે. હવે અમુક બાબતો આપણે જાણવી ગમે છે એવી રીતે વિશ્વની કુલ વસ્તીની 90% વસ્તી ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર 10% વસ્તી દક્ષિણ ગોળાર્ધમાં વસે છે. વિશ્વની કુલ વસ્તીનો 80% ભાગ સમુદ્રથી 500 મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે. વિશ્વની કુલ વસ્તીની 50% વસ્તી 20 થી 40 ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે વસે છે અને વિશ્વની કુલ વસ્તીની 1% વસ્તી 60 ઉત્તર અક્ષાંશવૃત્તની આસપાસ વસે છે, મુખ્યત્વે જે યુરોપની અંદર જે વિસ્તારમાં આવેલા છે તે. હવે વાત કરી છે આપણે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, જેમાં વિગતવાર ચર્ચા કરીશું. સ્ત્રી પુરુષનું પ્રમાણ, જેને આપણે જાતિ પ્રમાણ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં જાતિ એટલે કાસ્ટ નહીં, પરંતુ જાતિ એટલે મેલ ફિમેલ, જે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ દર્શાવે છે તે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય છે. વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વચ્ચે ખૂબ નજીવા તફાવત સાથે પુરુષોની સંખ્યા વધારે છે. 1000 પુરુષ દીઠ સ્ત્રીઓ 986 છે. વિશ્વના દેશોમાં જે પ્રમાણને નક્કી કર્યું છે તે કોઠાની મદદથી આપણે જોઈએ છીએ. દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વના દેશોમાં ઓછું ચીન, ભારત અને ખાડી દેશો, પછી સુદાન, લીબિયા અને ઇજિપ્ત લગભગ સમાન હોય એવા પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથિયોપિયા, અને વધારે હોય એવા કેનેડા, US, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી, અર્જેન્ટિના. તો આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષોની તુલનામાં ઓછી છે. આ અસંતુલન પાછળ બાળકીનો ઊંચો મૃત્યુદર, પુત્ર જન્મની ઘેલછા, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળો જવાબદાર છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં 926 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 947. આ ગણતરી છે 2011ના વસ્તી ગણતરીના આંકડા ઉપરથી તારવવામાં આવેલી છે. એટલે ગ્રામ્ય અને શહેરી એ બંનેને અલગ અલગ રીતે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. તો એ જ રીતે આપણે જોઈએ તો રાષ્ટ્રીય સરેરાશ સ્ત્રીઓનું પ્રમાણ 940. કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1084. તામિલનાડુમાં 996. આ આંક સાથે અનુક્રમે પ્રથમ કેરળ અને દ્વિતીય અથવા બીજા નંબરે તામિલનાડુ. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ પોંડિચેરી 1037 અને સૌથી ઓછું પ્રમાણ દીવ દમણ 618 છે. જ્યારે છત્તીસગઢ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને મણિપુર એ 4 રાજ્યો સંતુલિત સ્ત્રી પુરુષની પ્રમાણની દિશામાં મોખરે છે. હવે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રમાણ 919 છે. એટલે કહેવાનો અર્થ 1000 પુરુષોએ ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ 919 છે. તો આ કોઠાની જે તુલનાત્મક અભ્યાસ કરીને એના દ્વારા વિગતો મેળવી શકાય છે. અને આ કોઠા ઉપરથી આપણે નક્કી કરી શકીએ. હરિયાણા તો કે 879, જમ્મુ કાશ્મીર 889, સિક્કિમ 890, પંજાબ 895, ઉત્તર પ્રદેશ 912. હવે ગ્રામીણ ક્ષેત્રોની અંદર 946ની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં 901 સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે, જેનું કારણ સ્થળોમાં રોજગારી અર્થે થતું સ્થળાંતર જવાબદાર છે. હવે વાત કરીએ આપણે ગ્રામીણ વસ્તી અને પછી વાત કરીશું આપણે શહેરી વસ્તી. ગ્રામીણ વસ્તી. આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો છે. દેશની કુલ વસ્તીના 68.84% લોકો ગામડામાં અને 31.16% વસ્તી શહેરોમાં છે. સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં છે
આ સિવાય બિહાર અને આસામમાં 85%થી વધારે ગ્રામ્ય વસ્તી, જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્રના રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ સરેરાશ ઓછું છે. હવે શહેરી વસાહતો. તો શહેરી વસ્તી શહેરીકરણ તીવ્ર ગતિએ થતું જાય છે. જો કે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન નથી. છેલ્લી સદીની દરમિયાન આપણે દર 11 ગણો એનો વધારો થયો છે. કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તીમાં વધારો જોવા મળે છે. શહેરી વસ્તીઓમાં ગોવા 62.17% પ્રથમ સ્થાન અને મિઝોરમ 51.51%. બીજા ક્રમે મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો શહેરી વસ્તીનું પ્રમાણ સરેરાશથી વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. હવે વાત કરીએ આપણે સાક્ષરતાની. તો સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચક મનાય છે. માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચક આંક કોઈ હોય તો એ સાક્ષરતા છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક બને છે. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે. ભારતની સાક્ષરતાનો દર 74.04. આ આંકડો 1901ની તુલનામાં 14 ગણો વધ્યો છે. હાલ પુરુષોની સાક્ષરતાનો દર 82.14% અને મહિલાઓનો સાક્ષરતા દર 65.46% છે. છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓના સાક્ષરતા દરમાં તીવ્ર વધારો એટલે કે ઉત્સાહજનક જોવા મળે છે. સાક્ષરતાનો આંક દેશમાં શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક બાબતોમાં અલગ અલગ જોવા મળે છે. કેરળમાં 94% સાથે સૌથી વધુ, બિહારમાં 61.8% સાથે સૌથી ઓછી સાક્ષરતા. દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. હવે વાત કરીએ આપણે વય જૂથોની, એજ ગ્રુપ્સ. હવે વય જૂથોના અભ્યાસથી દેશની શ્રમ શક્તિ અને સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે છે. વય જૂથોને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ 2 માર્કમાં બોર્ડની પરીક્ષામાં 2019માં પૂછાયેલો છે. 2 માર્કમાં પૂછી શકાય છે કે વય જૂથને આધારે મુખ્ય વસ્તીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે. તો વય જૂથને આધારે કિશોર વર્ગ 15 વર્ષથી ઓછી વય, યુવા વર્ગ 15થી 59 વર્ષની વય, પ્રૌઢ વર્ગ 60 વર્ષથી વધારે વય. તો આ 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ 29.7% વસ્તી કિશોર વર્ગમાં આવે છે. યુવા વર્ગ એટલે 64.8% અને પ્રૌઢ વર્ગ 5.5%નું પ્રમાણ ધરાવે છે. હવે આ 2011ના આંકડાનું વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉની તુલનામાં નીચી ગઈ છે, જ્યારે બાકીના 2 વર્ગોમાં વધારો થયો છે. જન્મદરના ઘટાડાની અને સરેરાશ આયુષ્ય વધ્યાની નિશાની છે. શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીનું પ્રમાણ વધારે છે. જે દેશોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું છે તે દેશમાં પ્રૌઢ વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. હવે વાત કરીએ આપણે વ્યવસાયિક માળખું. તો ભારતમાં વ્યવસાયિક માળખાનું અવલોકન કરતાં આપણે આર્થિક પછાતપણાનો અંદાજ આવે છે. ખેતી ક્ષેત્ર જે રોજગારી મેળવે છે એવા 54.6%. શ્રમ શક્તિના મહિલાઓની ભાગીદારીઓ પણ માત્ર 23.3% અને ખેતીમાં લગભગ 65%થી વધારે મહિલાઓ પણ જોડાયેલી છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારે છે. 2011ના આંકડા મુજબ દેશમાં બિનખેતી ક્ષેત્રમાં વધેલી રોજગારીની પ્રગતિની નિશાની છે. ભારતમાં વ્યવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં લોકો જોડાયેલા છે. ખેતીમાંથી ઘટતું રોજગારીનું પ્રમાણ ખેતીનું યાંત્રિકીકરણ અને અન્ય ક્ષેત્રોમાં રહેલ વિકાસને સૂચવે છે, અથવા ખેતીવાડી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ પણ આવી છે એમ કહી શકાય છે.